ગુજરાત ન્યૂઝ। ભાયલી તળાવમાંથી સવારે એક મૃતદેહ મળી આવ્યો। સમગ્ર ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં મસ્જિદ પાસે રહેતા ફિરોઝ અકબરભાઈ પઠાણ, જેઓની ઉંમર આશરે 40 વર્ષ છે, તેઓ શનિવારે સવારે ઘરેથી નીકળ્યા હતા અને પાછા પરત ન ફરતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારે ભાયલી તળાવમાંથી તેઓનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો। આ વાતની જાણ તાલુકા પોલીસ સ્ટેશનને થતાં જ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પોલીસ દોડી આવી હતી। મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ ફિરોઝભાઈના પરિવારને જાણ થતાં પરિવારના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।